તો નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો, ઘણા સમયથી બધા લોકોની રાહ હતી કે કિંજલ દવેના જે સગાઈ બાબતે ધ્રુવીલ શાહ સાથે જે સગાઈ થઈ અને કિંજલ દવેની, ત્યારબાદ ઘણા બધા લોકો તેના નાતના લોકો એમ કીધું છે કે અમે તમને નાત બાર રાખશું। અને કિંજલ દવે પણ એને જવાબ આપ્યો કે જે લોકોની ઓકાત નથી કે જે 5,000 રૂપિયામાં પણ પગારે કામે રહી શકે, એને 5,000 મહિને કામમાંની પણ ઓકાત નથી, એવો લોકો અમને હવે નાતબાર મેકવા આવ્યા છે। તો સાથે એના પપ્પાનો એટલે કે એના પપ્પા લલિત દવેનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એટલે કે કિંજલ દવેના પપ્પાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તે કિંજલ દવેના પપ્પાએ એમ કીધું કે જે લોકોને અમારાથી કાંઈ સમસ્યા હોય, એટલે કે મારી દીકરી જે એને ચોઈસ પસંદ કરી અને જેને જાતે એને આ છોકરો પસંદ કર્યો ધ્રુવીલ શાહ, તેની જે પસંદની અંદર બીજા સમાજનો છે તો પણ અમને કાંઈ વાંધો નથી, તો બીજા તમારા સમાજના લોકોને કેમ અમારેથી વાંધો છે? તો જેને કોઈને અમારેથી વાંધો હોય તે લોકો અમારાથી દૂર રહે અને અમારેથી પણ સામે ન આવે, એટલે કે અમારીથી નજરઅંદાજ ન થાવ। કોઈ લોકો જે કોઈને અમારેથી વાંધો હોય તે અમારી સામે ન આવતા અને અમને ન જોતા, જેને કોઈને વાંધો હોય। જ્યારે અમને કંઈ વાંધો નથી અને અમે અમારા પરિવારમાં અમે બધા ખુશ છીએ અને જે કાંઈ કરી રહ્યા છે અમે મારી દીકરીની ખુશીમાં જ અમારી ખુશી છે। જે કિંજલ દવેના પપ્પા એવું કહી રહ્યા છે। મિત્રો, સોશિયલ મીડિયાની અંદર અત્યારે કિંજલ દવે સગાઈ કરી તો બધા લોકો એમ કહેતા હતા કે કિંજલ દવેને હવે નાતબાર મૂક્યા અને એની સગાઈમાં કોઈ નહીં જાય, એની માથે બધા પ્રતિબંધ મેકાશે, એટલે કે એની નાતની અંદર કોઈ એના જે સગાઈ છે, આ છે, તે છે, લગ્ન છે, તે અંદર નાતના લોકો કોઈ નહીં આવે। તો મિત્રો, અને કોઈ માતાજીનું કોઈ પણ કામ કાર્ય હોય સમાજની અંદર, જે આ બ્રાહ્મણ સમાજની અંદર કાંઈ પણ એવું કાર્ય હોય તો એ કોઈને કહેવાનું નહીં અને બધાથી અલગ મૂકી દેવાના। બ્રાહ્મણ સમાજની અંદર આવા કાયદા લેવામાં આવ્યા હતા આ દવે સમાજની અંદર। તો કિંજલ દવે અને એના પપ્પાએ બંને જોરદાર જવાબ આપી દીધો છે। તમે વિડીયોની અંદર જાણકારી મળી ગઈ છે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો।